ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 583 કેસ, 4 દર્દીના મૃત્યુ, 792 દર્દી ડિસ્ચાર્જ. પાટણના વારાહી ગામે ખેડૂત પાસેથી 4 લાખ ભરેલી બેગ લૂંટી ગઠિયા ફરાર, ઘટના સીસીટીવીમાં કેદ. સવા મહિનાથી રાજકોટ પંથકમાં ધામા નાખનાર 3 સિંહ પાંજરે પુરાયા, અલગ અલગ પાંજરામાં ત્રણેયની નર્સરી લઈ જવાયા. ગ્રાન્ટેડ શાળામાં 5700 શિક્ષણ સહાયક અને કોલેજના 927 અધ્યાપક સહાયકની થશે ભરતી, શિક્ષણ મંત્રીની જાહેરાત. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ રાજ્યની બજારોમાં પતંગ રસિકોની ભીડ, પતંગ દોરીના ભાવ ઉંચકાયા. ભારતીય વાયુસેનાને મળશે 83 તેજસ વિમાન, 48,000 કરોડની ડીલને સરકારની મંજૂરી. नमस्कार, स्वागत है आपનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. इतने पैसे कमाकर तुम क्या करोगे? जवाब, जामतारा के सबसे अमीर आदमी बनेंगे. આ સંવાદ તો કદાચ આપને યાદ જ હશે. નેટફ્લિક્સની લોકપ્રિય વેબ સિરીઝ જામતારાનો આ સંવાદ છે. એ જ જામતારા જે ઓનલાઈન ઠગાઈનું હબ બની ગયું છે. હવે આ જામતારા પર એક અમેરિકન એજન્સી રિસર્ચ કરવા જઈ રહી છે. જામતારા પર જમ્બો રિસર્ચ, જામતારાના પડઘા જગત જમાદાર સુધી. ઝારખંડના જામતારાની કુખ્યાતિ પહોંચી વિદેશ. અમેરિકન એજન્સી કરશે જામતારા પર રિસર્ચ. જામતારાના ઠગોની ચાલાકી પર કરાશે રિસર્ચ. ઓનલાઈન ઠગાઈ માટે કુખ્યાત છે જામતારા. ઝારખંડનું જામતારા આખા દેશમાં ઓનલાઈન ઠગાઈના કેન્દ્ર તરીકે બદનામ થઈ ચૂક્યું છે. સાયબર ક્રાઇમ માટે અહીંથી દેશભરના નાગરિકોને કોલ કરીને છેતરવામાં આવે છે. ત્યારે સાયબર ક્રાઇમનું કોઈ મોટું નેટવર્ક શોધવામાં આવે છે તો તેના તાર ચોક્કસથી જામતારા સુધી લંબાતા હોય છે. જામતારામાં ગેરકાયદે કોલ સેન્ટર બનાવીને લોકોને ઠગતા આરોપી મોટા ભાગે ઓછું ભણેલા અથવા ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓ પણ હોય છે. જામતારાની આ કુખ્યાત વિદેશ સુધી પહોંચતા હવે એક અમેરિકન એજન્સીને તેમાં રસ જાગ્યો છે. આ એજન્સી એ જાણવા માંગે છે કે આ ઓછું ભણેલા લોકો આટલી બધી હાઈટેક થઈ ચૂકેલી સિસ્ટમને કેવી રીતે ક્રોસ કરીને છેતરપિંડી કરી જાણે છે. મજાની વાત એ છે કે અમેરિકન એજન્સીના રિસર્ચ આ વાત જામતારા સુધી પણ પહોંચી ગઈ છે અને એ લોકો આ બાબતને ગર્વથી જોઈ રહ્યા છે. જામતારા પર જમ્બો રિસર્ચ. અમેરિકન એજન્સીએ દિલ્હીમાં કરી બેઠક. ડીજીપી સ્તરના અધિકારી સાથે કરી બેઠક. એજન્સી ઈચ્છે છે અપરાધી યુવકોનું બ્રેઇન મેપિંગ. બ્રેઇન મેપિંગથી ડેટા કલેક્ટ કરી શકે એનાલિસિસ. જામતારાના એસપીએ કહ્યું એજન્સીનું સ્વાગત. અમેરિકન એજન્સીએ જરૂરી કાયદાકીય મદદ માટે દિલ્હીમાં ડીજીપી સ્તરના અધિકારીઓ સાથે બેઠક પણ કરી લીધી છે અને આ અંગે સલાહ લેવા ઉપરાંત જરૂરી ચર્ચા કરવામાં આવી છે. આ તરફ જામતારાના એસપી દીપક કુમાર સિન્હાનું કહેવું છે કે તેમનો સંપર્ક હજુ કરવામાં આવ્યો નથી, પણ જો અમેરિકન એજન્સી આવું કોઈ રિસર્ચ કરવા માંગે તો તેઓનું સ્વાગત છે. એજન્સી જામતારાના ઠગ યુવકોનું બ્રેઇન મેપિંગ કરી ડેટા કલેક્ટ કર્યા બાદ તેઓનું એનાલિસિસ કરશે. એજન્સીને એ જાણવામાં ખૂબ જ રસ છે કે એન્ક્રિપ્ટ કરેલી પેમેન્ટ સિસ્ટમ કે પછી આખા અકાઉન્ટ હેક કરવાનું જ્ઞાન આ ઓછા ભણેલા લોકો પાસે ક્યાંથી આવે છે, એ લોકો કઈ રીતે ડીલ કરે છે. એજન્સી રિસર્ચ કરે એ તો ઠીક છે, પણ બાદમાં આ યુવાનોને યોગ્ય રસ્તે વાળવામાં
કોઈ સહયોગ આપે એ પણ એટલું જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કંપનીએ આખરે ભારતમાં પગરવ માંડ્યા છે. કર્ણાટકના બેંગ્લોરમાં કંપનીએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની મોટી કંપની ટેસ્લાની, જેની ઇલેક્ટ્રિક કાર્સ સમગ્ર વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહેલી છે. ભારતમાં ટેસ્લાનો ટેસ્ડો. ટેસ્લા ફેન્સ માટે આનંદદાયક સમાચાર. ટેસ્લા કંપની હવે ભારતમાં કરશે રોકાણ. ભારતમાં પણ મળશે ટેસ્લાની હાઈ-ફાઈ ઇલેક્ટ્રિક કાર. ટેસ્લા ભારતમાં R&D અને ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે. અમેરિકન કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ કરી ચૂકી છે. તે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલ કંપની છે. ટેસ્લાએ ભારતમાં તેનું યુનિટ રજીસ્ટર્ડ કરાવ્યું છે. ફાઇલિંગ મુજબ ટેસ્લા ઇન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રાઇવેટ લિમિટેડની બેંગલુરુના સરનામા પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અહીં કંપની એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે. ટેસ્લા ભારતમાં 3 મોડેલ કરશે લોન્ચ. ઇલોન મસ્કની જાહેરાત બાદ કરાયું રજીસ્ટ્રેશન. કંપની અહીં લક્ઝરી ઇલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન અને વેપાર કરશે. તે ભારતમાં મોડેલ 3 લોન્ચ કરી શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી BS યેદુરપ્પાએ ટેસ્લાનું વેલકમ કર્યું છે. ટેસ્લાનો રજીસ્ટ્રેશન નંબર 142975 છે. તેના ડિરેક્ટર વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફેન્સ્ટીન છે. તનેજા ટેસ્લા ખાતે CFO છે, જ્યારે ફેન્સ્ટીન ગ્લોબલ સિનિયર ડાયરેક્ટર ટ્રેડ માર્કેટ એક્સેસ છે. ટેસ્લાના CEO ઇલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વીટ કર્યું હતું કે તેમની કંપની વર્ષ 2021માં ભારત જશે. જ્યારે યુઝરની ભારતના પ્લાન અંગે પૂછ્યું ત્યારે તેમણે આ ટ્વીટ કર્યું હતું કે વર્ષ 2019માં તેમણે કહ્યું હતું કે આ વર્ષમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે. જો આ વર્ષે નહીં તો વર્ષ 2020 સુધીમાં આવી જશે. જોકે વર્ષ 2020માં કોરોનાએ કંપનીના પ્લાન પર પાણી ફેરવી નાખ્યું હતું અને આખરે વર્ષ 2021 ટેસ્લા કંપનીનું ભારતમાં આગમન થવા જઈ રહ્યું છે. અંદાજે 60 લાખની કિંમત હશે પ્રથમ કાર. 3.1 સેકન્ડમાં 96 કિલોમીટરની સ્પીડ પકડશે ઇલેક્ટ્રિક કાર. કાર્સનું બુકિંગ કેટલાક સપ્તાહોમાં શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આનું બુકિંગ જૂનથી શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટેસ્લા કંપની ભારતમાં 3 મોડલ સિડાન કાર સાથે આગમન કરશે, જેની કિંમત અંદાજે ₹60 લાખ હશે. ફૂલ્લી ઇલેક્ટ્રિક કાર 60 કિલોવોટની લિથિયમ આયન બેટરી ધરાવતી આ કાર એકવાર ચાર્જ થયા પછી 500 કિલોમીટરનું અંતર કાપી શકશે. એટલું જ નહીં, મહત્તમ 250 કિલોમીટરની ગતિએ દોડી શકતી આ કાર ફક્ત 3.1 સેકન્ડમાં પ્રતિ કલાકે 96 કિલોમીટરની ગતિ પકડી શકશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, ત્યારે દક્ષિણ કોરિયામાં પણ રેકોર્ડ બ્રેક ઠંડી પડી. દક્ષિણ કોરિયાનું તાપમાન માઇનસમાં પહોંચી જતા લોકોના જનજીવન પર અસર પડી છે. દક્ષિણ કોરિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી. -20 ડિગ્રી દક્ષિણ કોરિયાનું તાપમાન. 30 વર્ષમાં રેકોર્ડ બ્રેક ઠંડી. કાતિલ ઠંડીએ બોલાવ્યો સપાટો. દક્ષિણ કોરિયામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે, જ્યાં સિલોનું ન્યૂનતમ તાપમાન -20 ડિગ્રીએ પહોંચી ગયું છે. 30 વર્ષનો રેકોર્ડ આ વર્ષે તૂટ્યો. કાતિલ ઠંડીએ પણ દક્ષિણ કોરિયામાં સપાટો બોલાવી લીધો છે. ઠંડીના કારણે
નદી થીજી. હાર નદી પર બરફની ચાદર. નદીમાં પાણીની જગ્યાએ બરફ. દક્ષિણ કોરિયાની જાણીતી નદી હાર નદીમાં ઠંડીના કારણે થીજી ગઈ છે. જાણીતી હાર નદીનું પાણી -20 ડિગ્રીએ થીજી ગયું છે. નદીની અંદર બરફના ચોસલા થઈ ગયા. કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિમાં પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો થવાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી અને ભારે વરસાદથી તાપમાન -20 ડિગ્રી સુધી નીચે પહોંચ્યું. હવામાન વિભાગે પણ અહીં જેજુ આઇલેન્ડ અને હોનામ પ્રદેશ માટે હજુ ભારે હિમવર્ષા થવા અંગે પણ ચેતવણી આપી છે, જેને લઈને ઠંડીના પ્રમાણમાં હજી પણ ઘટાડો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી અનેક જાહેરાત કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં જેને બ્લુ ફ્લેગ મળ્યો છે તે દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ આકર્ષિત થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગોવાની જેમ પર્યટકો ગુજરાતના શિવરાજપુર બીચ ખાતે આવે તેવા પ્રયાસો હાથ ધરાશે. શિવરાજપુર બનશે ગોવા. બ્લુ બીચ તરીકે પ્રખ્યાત શિવરાજપુરનો થશે સંપૂર્ણ વિકાસ. રાજ્યની પ્રવાસન નીતિથી થશે બીચનો વિકાસ. સ્કુબા ડાઇવિંગથી લઈ પ્રવાસનના અનેક સાધનો વિકસાવાશે. વિશ્વમાં બ્લુ બીચ તરીકે પ્રસિદ્ધ થયેલા દ્વારકા નજીકના શિવરાજપુર બીચને બેસ્ટ બીચનો એવોર્ડ આપવામાં આવ્યો. રાજ્ય સરકારે જાહેર કરેલી નવી પ્રશાસન નીતિના ભાગરૂપે આ બીચને ગોવાના બીચની જેમ પ્રવાસન માટે વિકસાવવામાં આવશે. અહીં સ્કુબા ડાઇવિંગ તેમજ બીચનો આનંદ માણી શકાય છે. તેમજ દ્વારકાના ઐતિહાસિક સ્થળોના કારણે બીચ પર આવનાર લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. તાજેતરમાં દ્વારકા કલેક્ટર અને દેવસ્થાન સમિતિના અધ્યક્ષ દ્વારા શિવરાજપુર બીચને ધાર્મિક પ્રવાસન માટેના બેસ્ટ બીચનો એવોર્ડ માટે નોમિનેશન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બની શિવરાજપુર બીચને બેસ્ટ સ્થળોના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. શિવરાજપુર બીચ સહિત દેશના વિવિધ રાજ્યોના 8 બીચને બ્લુ ફ્લેગ સન્માન મળી ચૂક્યું છે. ઇકો ફ્રેન્ડલી દરિયાકાંઠાનો આ સન્માન મળે છે. અત્યાર સુધી એશિયામાં જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં દરિયાકાંઠાઓને જ આવું સન્માન મળ્યું હતું. રાજ્ય સરકારે પણ પ્રવાસનની નીતિની જાહેરાતને પગલે કેટલાક વિકાસશીલ પગલાઓ લીધા હતા, જેમાં પ્રવાસન કેન્દ્રો પર હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવા ઈચ્છતા પ્રોજેક્ટને સહાય મળશે. 1 કરોડના રોકાણ પર 20% સહાય પૂરી પડાશે. વેલનેસ રિસોર્ટમાં પણ રોકાણ માટે 15% સહાય. થીમ પાર્ક બનાવતા ઉદ્યોગ ગૃહને 15% સહાય. થીમ પાર્કમાં રોકાણ 500 કરોડથી વધુ હશે તો જમીનમાં સહાય. રાજ્ય સરકાર થીમ પાર્ક માટે જમીન ભાડા પટ્ટે આપશે. નવી પ્રવાસન નીતિનો મળશે ફાયદો. રાજ્ય સરકારે 5 વર્ષ માટે પ્રવાસન નીતિ જાહેર કરી છે, જેનો ફાયદો તાજેતરમાં જ બ્લુ ફ્લેગ તરીકે જાહેર થનારા શિવરાજપુરને પણ મળશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોઢા ગામની 17 વર્ષની ત્વિષા ચૌધરીએ એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્વિષાએ ઇસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ લેવલ 2ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઇસરો દ્વારા યોજવામાં આવતી TEDx ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી પામતા સમગ્ર ભારત દેશનું ગૌરવ પ્રદાન કરેલ છે. અરવલ્લીથી અંતરિક્ષ, ત્વિષાનો તરઘાટ ઇસરોની પરીક્ષામાં પ્રથમ ક્રમ.
સ્પેસ ઓલિમ્પિયાડની એક્ઝામમાં અગ્રેસર ટ્વિશા. ટેડેક્સ ઇવેન્ટમાં ટ્વિશાની જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદગી. હવે ટ્વિશાની અરવલ્લીથી અંતરિક્ષની સફરનો પ્રારંભ. અરવલ્લી જિલ્લામાં આવેલ મેઘરજ તાલુકાના ગોઢા ગામની ટ્વિશા ચૌધરી નામની 17 વર્ષની ઉંમરમાં પોતાના સ્વપ્નોને સાબિત કરી બતાવ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો આ સ્વપ્નો સાર્થક બનાવવા પોતાના મમ્મી પપ્પા કરતા નાના તેમજ પોતાના મામા મામીના સહયોગથી ટ્વિશાનું સ્વપ્ન સાકાર થયું છે. કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તેમ નાની ઉંમરે પણ ટ્વિશાએ સમગ્ર ભારતમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, હવે ટ્વિશા વિદેશી સ્ટુડન્ટ સાથે સ્પેસ સાયન્સની ડિબેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મેં ઘણી નિષ્ફળતાઓ પણ મારા રસ્તામાં આવી અને એ પછી જઈને મેં આઈએસઓની આ પરીક્ષા હમણાં ગયા વર્ષે 2020ની અંદર ISO 1ની પરીક્ષા મેં પાસ કરી. ત્યારબાદ ISO 2 પ્રિલિમ્સ અને હમણાં 6 જાન્યુઆરીના રોજ જે રિઝલ્ટ બહાર પડ્યું એ પ્રમાણે મેં ISO 2ની અંદર પણ ભારતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. હવે અગાઉ આની ISO મેન્સની જે પરીક્ષા આવે છે એમાં ભારતમાંથી 5 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવે છે અને એમને ત્યાં ISRO દ્વારા 3 વર્ષ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યાં સિનિયર એમ્પ્લોય તરીકે રાખવામાં આવે છે. કોસ્મો સાયન્સ એન્ડ સ્પેસ વિજ્ઞાન વિશે જેમની ડિબેટ આગામી ઓહિયો સ્પેસ સેન્ટરના સ્ટુડન્ટ સાથે છે, જે ઇન્ટરનેશનલ લેવલે કોમ્પિટિશન થવાની છે, જેમાં ટ્વિશા આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર લાવી છે. એવું મને જરૂરથી વિશ્વાસ છે કે એ જગ્યાએ એ સ્થાને પણ પ્રથમ નંબર મેળવશે અને મારું, મારા ફેમિલીનું, સમાજનું અને ભારતનું નામ ઉજાગર કરશે. વિદેશી સ્તરે હવે ડિબેટમાં ટ્વિશા કરશે ભારતનું પ્રતિનિધિત્વ. નાનપણથી જ સ્પેસ સાયન્સ પ્રત્યે છે લગાવ. નિષ્ફળતા બાદ મળી એક્ઝામમાં સફળતા. ધોરણ 5માં અભ્યાસ ચાલુ હતો ત્યારે અમદાવાદ સાયન્સ સિટી દ્વારા ઇસરોના કેટલાક પ્રોજેક્ટનું એક્ઝિબિશન યોજાયું હતું. આ એક્ઝિબિશન બાદ ઘણા લોકોએ આવી પરીક્ષાઓ આપી ઇસરોમાં પસંદગી પામ્યા હતા. ટ્વિશાને આ પરીક્ષામાં સતત 3 વર્ષ સુધી નિષ્ફળતા મળી હતી. જોકે અથાગ મહેનત બાદ ટ્વિશાને અપાર સફળતા પ્રાપ્ત થઈ. ટ્વિશાએ 5મા ધોરણથી જે મહેનત શરૂ કરી હતી તે છેક 11મા ધોરણમાં સફળ થઈ. ટ્વિશાએ રાજ્યમાં પ્રથમ અને દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. એક્ઝામ દરમિયાન ચંદ્રયાન 2 મિશનનો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ આવ્યો હતો. ટ્વિશાના માતા કહે છે કે દરેક માતા પિતાએ પોતાની દીકરીના સપના સાકાર થાય તે માટે ખાસ શિક્ષણ આપવું જોઈએ. દીકરીઓના માતા પિતાને પણ હું એક સંદેશો આપીશ કે તમે તમારી દીકરીને કર્યા વગર 2 તોલા સોનું ઓછું આપજો, પણ એને સારી કેળવણી, સંસ્કાર અને શિક્ષણ તો ભરપૂર આપજો કે જેથી જે આપણા ઘરનું નામ તો રોશન કરે જ છે, પણ ભવિષ્યમાં જે ઘેર જઈ રહી છે એ ઘરનું પણ એ નામ રોશન કરશે. એમ ધ્યેય પ્રાપ્તિથી મળે છે સફળતા. ઓગસ્ટની પરીક્ષા જો કરશે પાસ તો ઇસરોમાં મળશે નોકરી. એકેડેમિક અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. હવે આના પછી ઇન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ મેઇન્સની પરીક્ષા જે ઓગસ્ટમાં લેવાવાની છે, જો એમાં તે મેરિટ લિસ્ટમાં આવે તો તેને ઇસરો થકી એમ્પ્લોયર તરીકે પસંદ કરવામાં આવે. ત્યાં સૌ પ્રથમ તો 3 વર્ષ સુધી એકેડેમિક એન્ડ પ્રેક્ટિકલ બંને રીતથી ટ્રેન કરવામાં આવે છે અને ત્યારબાદ ઇસરોમાં જ સિનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવે છે. સંકેત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. આપણે મોટાભાગે સાંભળ્યું છે કે સ્ટ્રોબેરીની ખેતી હિમાચલ અને મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા ખુશનુમા વાતાવરણમાં જ શક્ય છે. જો કે એવું નથી. કચ્છ જિલ્લાના સુકાભઠ રણ પ્રદેશમાં હવે સ્ટ્રોબેરીની ખેતી શક્ય બની છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામે પ્રથમ વખત ખેડૂતે 30,000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું છે. રણમાં ખીલી સ્ટ્રોબેરી.
કચ્છ જિલ્લો બન્યો અમીરોના ખોરાકનું કેન્દ્ર. સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું ખેડૂતે. હવે ગુજરાત બહારની સ્ટ્રોબેરીની નહીં જોવી પડે રાહ. કચ્છના સૂકા પાટરણમાં પણ હવે સ્ટ્રોબેરીની ખેતી. સૌથી પહેલા લીલાછમ છોડમાં લટકતી સ્ટ્રોબેરી જોઈ મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહીં, સ્ટ્રોબેરીના ખટમીઠા સ્વાદનો ચટકો દાઢે પણ વળગ્યો હશે. તો હવે તમારે તેના માટે નૈનીતાલ, દહેરાદૂન, હિમાચલ પ્રદેશ કે મહારાષ્ટ્રથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહીં જોવી પડે. કારણ કે ગુજરાતના કચ્છમાં પણ હવે સ્ટ્રોબેરીની ખેતી થવા લાગી છે. કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાંઠું કાઢ્યું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદિત થઈ રહ્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામ વાડી વિસ્તાર ધરાવતા હરેશભાઈ ઠક્કરે પ્રથમ વખત પોતાની વાડીમાં રાજ્યપાલના હસ્તે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. 11 નવેમ્બરના વાવેતર કર્યું. રાજ્યપાલ શ્રીના હાથે આ સ્ટ્રોબેરી વાવી અને 40 દિવસે ફ્રૂટ હાર્વેસ્ટિંગમાં આવી ગયેલો ફ્રૂટ છે. 40 દિવસે અમે લગભગ 15 દિવસથી હજી ઉતારીએ જ છીએ એને. અને બીજા ક્રોપ કરતાં આને પાણીની રિક્વાયરમેન્ટ ઘણી ઓછી હોય છે. મહારાષ્ટ્રથી રોપા લાવીને કર્યું વાવેતર. નવેમ્બરમાં કરી વાવણી તો જાન્યુઆરીમાં મળ્યું ઉત્પાદન. 40 દિવસ બાદ ફળ મળવાની થાય છે શરૂઆત. મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, જેથી મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના રોપા લાવી પ્રથમ વખત વાવેતર કર્યું. 1 એકરમાં 18,000 રોપા વાવી શકાય છે. સામાન્ય રીતે વાવેતર બાદ 40 દિવસે ફળ આવવાની શરૂઆત થાય છે. સ્ટ્રોબેરીનો પાક નવેમ્બર મહિનામાં વાવેતર કરવામાં આવે તો જાન્યુઆરીના ઠંડીના સમયગાળામાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જ્યારે કચ્છની મુલાકાતે હતા ત્યારે ગત 11 નવેમ્બરે તેમના હસ્તે વાવેતર કરવામાં આવ્યું. जैविक तरीके से इसकी खेती हम लोग इस साल स्टार्ट किए हैं. जैसा कि अपने कच्छ में यह पहली बार प्रयोग हो रहा है और अभी फ़िलहाल हम लोगों ने 1 एकड़ खेती स्टार्ट किया है. और जैसा कि आप देख रहे हैं कि इसमें फ्रूटिंग भी काफ़ी बढ़िया हुई है और प्रयोग काफ़ी सफल रहा है. ઓછા પાણીએ થાય છે સ્ટ્રોબેરીની ખેતી. કચ્છમાં જ્યારે પાણીની કટોકટી વર્તાતી હોય ત્યારે આ પાક અનુકૂળ નીવડે છે. તેમજ વાવેતર બાદ પ્લાસ્ટિક કવર કરવામાં આવે છે. ખૂબ માવજત પણ રાખવી પડે છે. ખેડૂતોની સ્ટ્રોબેરીનો પાક ખૂબ ખર્ચાળ છે, કારણ કે 1 એકરમાં વાવેતર પાછળ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમજ જાળવણી પણ રાખવી પડે છે. કૌશિક છાયા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. આ સાથે જ મંતવ્ય ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.